શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? સખા મારું નામ જાણીને કામ શું છે તમારે? મારે કઈ કામ નથી, ભગવાનને કામ છે. એવું છે? હા. ભગવાન ડાયરેક્ટ વાત ના કરે? ડાયરેક્ટ ના કરે. મને મહિનાદાર રાખ્યો છે, 30 દિનનો મહિનો. ખાવ પીવું 30 દિનનો મહિનો, પગાર બગર કાંઈ ના હોય. સખા મારું નામ છે રાધે. તમારું નામ કેવું? રાધે. તમારું નામ રાધે? એમાં કાર્યો ઠાકોર જે રાધા મેં એ જ રાધે. હું અમારી ઘરે બાંધે, અમારી ઘરે ડબલ બાંધે. નંબર 2 ધ્યાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. દીકરો કેને કીધો? કીધો દીકરો અને દીકરો કેમ કીધો? એ ભાઈજી, ભાઈજી કર્યું. માસી મને દીકરો કીધો. દીકરો કહેવાય? કહેવાય દીકરો કહેવાય મને? એ સુખા હો એ તું ક્યાં ગયો? હું માસી પાસે ગયો. માસી ને કીધું મને દીકરો કીધો. તે માસીએ તને શું કીધું? હવે મને કે તું ક્યાં છાવકીનો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામનું તારે શું કામ છે? મારે કાંઈ કામ નથી, અમારે ભગવાનને કામ છે. તમે બધા આવા જ છો? અમે પેલે ત્યાં બધા આવા છે. એવું છે. મારું નામ છે તારાબેન. મારે બેન જ નથી એક. મારી બેન જ નથી એક. મારો તારો બેન મારો બેન છે એની પછી હું. પણ સુખા એનું નામ તારાબેન છે. એનું પોતાનું નામ એનું નામ તારાબેન. એને તારા બેન. હા તારાબેન. તારાબેન મારે ને તારી બેન નહીં. હા, એનું નામ જ તારા મારું નામ હા, જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મારું નામ છે ને દીકરો નામ. બાલી નામ છે કેમ કેવું? હું બોલી કોઈ સમજી નતો. સમજાય છે. ચોખવટ કરી બધી. મેં ચોખવટ કરી, સમજાય. એમ કે ને ઘેરે નથી આવતો લાવો સામે લાવી નાખો. અરે ગરમ થાય. શું થાય? પાણીનો કરશો બધે, પાણીનો કરશો બધે. હા બોનવીટા બને બોનવીટા બનાવી દે. જમવાનું થાળી દે. બેરે ઢકણા દે. ઉભા રહ્યો ઉભો તારે તો આ બધા બેલા ઠાકરા કાથરો તો આવા વાસણ કઈ આવે? આ ઠામડું કે તઈ છોકરી. હાલો કે પાછા ડોળે પાણી એવું. હે, અને તાજા પાણી ઈ. બરોબર. હવે ઈનો દીકરો થામા બધાય તારા દાંત દાંત કાઢે કાઢેલા. પણ આ વિનુભાઈ બધાય તારા દાંત ઓલા બધા આ બધાય બેઠા હવે ઈ બધા ખપરવાળી લાલ મોઢે નાખ્યાની વાત છે. આપણે ભોળો છે એટલે મોઢે કહી દી છે. બાકી આ બપોરે ડેલા બંધ કરી ઠામડા ઉતરે કે અહીં હાલત કેવી છે 45 ડિગ્રીની છે. ભાઈને ખબર હોય ઠામ ઉતરતા હોય એટલે ખબર હોય એને ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કટકા કેમ બને ગાવા? કેમ એટલે કટકા? આ તો ફેશન છે. હવે આવી ફેશન ને હવે હાડા બાર કરે હાડા. હું આદા આમાં તો હવે ટાલ પડી ગઈ મને. એમાં એવું છે કે જેના માથામાં ચાઈનું પડ્યું ચાઈનું સાહેબ ધીમું રાખો ઈ બધાય ભાઈ ચાઈના નિશાન હોય નિશાન. હે એટલે મારા માથામાં ચાઈ ફરું ચાઈ બધે બંધ કરી ગયો રે. એનો અવાજ એવો છે. ઉત્તર થવાના એના નિશાન છે. મહારાજ હઉ. આ તો બધે તમારો ખોટો વેમ છે. આ કેમ છે? બાકી ઓલું સીતાસેવ માથું પડ્યું હતું ને હા. રાહતમાં જાતા હતા બેય માણસ પગારે ક્યાં લઈને ખાતા હતા? માથા લઈને હાંકતા હતા. તો આ ઈની પગારાની ટેલી પડી ગઈ. ગાય કેમ આ બધા કડકા થવાના. કડકા થવાના. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમારું મમ્મીનું નામ કાં બોલ? મમ્મીને પૂછો ના પૂછે. ઉભા ઓલે એસી કરજે બોલો ખાંભો હાજર બમ છે. આ હમા ઉભા ઈ કોણ છે? ઈ મારી બેન છે. કોણ છે? મારી બેન. તમારી બેન છે? હા. તમારી બેન પણ એમ છે હો. તમને ખોટો વેમ છે મને. એને પૂછી લઉં કેમ છે? સારું છે પણ તમે એને પૂછવા જાઓ જવાબ નહીં આપે. શું વાંધો છે? એટલે ઈ જાગતું ડેરું છે હે? જાગતું ડેરું છે જાગ. હા ઈ હજી જે ચેતન કરે એટલે હજી જાગે હે? હા આ તમારી બેન નહીં જવાબ દે તેમાં શું વાંધો છે? એ સાંભળતી નથી. હા સાંભળતી નહીં. બેરી છે. બેરી છે. બેરા હોય મોઢે મૂંગા હોય. બેરા છે મૂંગા છે થોડાક ધોરા દેખાય છે. હા ઈ તને વેમ છે ઈ જૂના થડાવાળી છે હે? હા આ તમારી બેન મૂંગા છે મૂંગા બેરા છે બેરા. ત્યાં હું બાપા કહી દીધું યા ભગવાનની કૃપા થઈ ગઈ. ભગવાનની કૃપા થાતી થાય. તો તમારી બેન પગે લાગે ને કૃપા થાય મારી. હવે તમારા પગનો પ્રતાપ કેવો છે ભારત? હવે આવું કે તો? હું ગમે એવું ઉભો લાપડું ના ઉઠો બની જાય. એટલે મારે તમારી કૃપા ઘરે ન થઈ અહીં નહીં થાય. સમજ્યા? તમારી બેન મૂંગા છે બેરા છે. આ મુદ્દાને મારે જેસી કહીને કરવા તો કઈ રીતે કરવા? તમે એના જેવા થઈ જાય. એના જેવું કાકડી પહેરવા એવું તો બપોર થઈ જાય. ઈ કરાય. ફેરો તો લાગો કેવો અને મને. હેઠું જાવ એટલે મૂઠું મૂઠું હોય તો કેવું લાગો? એટલે તે ઈ નથી ઈ કરવાનું. નહીં કરવું ના. હાનમાં એ મૂંગા બેરાને કેમ સમજાવે? આ તમારી બેન મૂંગા છે હાનમાં સમજી જાય. હા. હે? તમારી બેન ને કહે મારા સામું જોવે નહીં.
મેં તારા હમ ક્યાં છો આખો એવી છે હા, રહી દે હમ એ જોડે. તો અહીંયા અમારો રાખ દે ભાઈ આ ત્યાં ત્યાં હું મારે જ નખરા કરો તમે તમારા બેનને એમ તો કાળિયા ઠાકોરના મુરલીધર વાળાના દર્શન કરવા હા એ કે બરોબર ઓલી ગણપતિ દાદાની ઓલી હુઈ ગામ ના હોય હું કીધું નિર્ણય ના લઈ શક્યા. નો જ લે ને ના લે અમારા સમજતી જ નથી અમે હા અને કહું હા જય શ્રી કૃષ્ણ. હા, હા. એ, ગીલી, 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 ગીલી. હા, હા. એ જુદા હે. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ બોલ્યા, એ! અમારા માસીભાઈ એ મારા બા 95 વર્ષ અને 35 વર્ષ કેમ ફેર છે એટલો બધો? કાંઈ વાંધો નહીં.